हेलो डियर स्टूडेंट्स, हाउ आर यू? આજે આપણો ટોપિક છે ઉત્કલન બિંદુ ઉન્નયન અને થાક બિંદુ અવનયન પર આધારિત દાખલાઓ. તો આજે આપણે દાખલાઓ જોવાના છે. સો સ્ટાર્ટ કરીએ. તે પણ ટેક્સ્ટબુક પર આધારિત દાખલાઓ આપણે જોવાના છે. જે પણ આપણને પીવડામાં આપેલા છે, સ્વાધ્યાયમાં આપેલા છે અને લખાણ સંબંધિત જે શેના પર આધારિત છે? ઉત્કલન બિંદુ ઉન્નયન અને થાક બિંદુ અવનયન પર. તો તેવા દાખલાઓ આજે આપણે જોઈએ. તો શરૂઆત કરીએ. હું છું પિયુષભાઈ પાટીલ અને આ છે આપણી સુંદર ચેનલ લર્ન ઇઝી કેમેસ્ટ્રી બાય પિયુષભાઈ પાટીલ. સો લેટ્સ સ્ટાર્ટ. તો આપણી પાસે કોયડો 2.7 આપેલો છે. રકમમાં શું આપેલું છે જુઓ. 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. તો આ જે બે વજન આપ્યા છે તેની અંદર આપણને શું મળી જશે? દ્રાવ્ય અને દ્રાવકનું વજન મળી જશે. આટલી રકમમાંથી જે ઓછું વજન હશે તે દ્રાવ્યનું વજન હશે અને જે વધારે હશે તે દ્રાવકનું વજન હશે. તો સીધી વાત છે, 18 ગ્રામ અને 1 કિલોગ્રામ માં આ વધારે કહેવાય અને દ્રાવકના વજનને આપણે કોના વડે દર્શાવશું? વજન એટલે વેટ. પણ દ્રાવક માટે લખીશું 1 એટલે W1 આપણને કેટલા આપેલા કહેવાય? 1 કિલોગ્રામ. કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવી નાખીએ એટલે કેટલા થઈ જાય? 1000 ગ્રામ. આ આપણું દ્રાવ્યનું વજન છે. વજન માટે W પણ દ્રાવ્ય માટે 2 લખીએ છીએ. W2 બરાબર આપણને આપેલા છે કેટલા? 18 ગ્રામ. ચાલો 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? Kb ની કિંમત આપી છે તો તે લખી નાખીએ. Kb બરાબર 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે સમજો કે ભાઈ પાણી કયા તાપમાને ઉકળશે એવું પૂછે છે. આનો મતલબ પૂછવામાં શું આવ્યું છે આમાં એ સમજવાની જરૂર છે કે પાણી આપણે શું જરૂર છે? 1000 ગ્રામ પાણી લીધું છે. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ પાણી. તેમાં આપણે શું નાખેલું છે? 18 ગ્રામ ગ્લુકોઝ અને પછી શું બનાવી લીધું છે? દ્રાવણ બનાવી લીધું છે. તો આ દ્રાવણ જે બન્યું છે પાણીમાં ગ્લુકોઝ નાખ્યા પછી તે કેટલા તાપમાને ઉકળશે એવું આમાં પૂછવા માંગે છે. એનો મતલબ કે દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું છે. દ્રાવણના ઉત્કલન બિંદુને આપણે શું કહીએ? TB કહીએ. એટલે TB શોધવાનું છે. TB શોધતા પહેલા ડેલ્ટા TB શોધવું પડશે. હવે વાત આવે T0B. તો T0B આપણને રકમમાં આપેલા હશે નહીં. આપણે જાતે વિચારવું પડે. T0B પહેલા તો T0B ને શું કહેવાય? તો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. શુદ્ધ દ્રાવક તરીકે કોણ છે? પાણી. પાણીનું ઉત્કલન બિંદુ કેટલો હોય આપણને ખબર છે? 100°C. એને કેલ્વિનમાં ફેરવીએ એટલે આમાં ઉમેરવા પડે 273.15 એટલે થઈ જાય કેટલા? 373.15 કેલ્વિન. આ શું આવી રહ્યું? T0B આવી રહ્યું. હવે આપણે શોધી નાખીએ પહેલા ડેલ્ટા ટીબી. ડેલ્ટા ટીબી શોધી નાખીએ. ડેલ્ટા ટીબી કેવી રીતે શોધીશું? તો કે સૂત્ર આવે છે Kb * m. તો Kb * m એટલે મોલારિટી. મોલારિટીનું સૂત્ર લખી નાખીએ 1000 * દ્રાવ્યનું વજન એટલે W2 છેદમાં દ્રાવ્યનો અણુ ભાર એટલે m2 અને દ્રાવકનું વજન એટલે W1. ચાલો શું સૂત્રમાં આપેલી બધી જ કિંમત આપણી પાસે છે કે કઈ વસ્તુ ખૂટે છે? તો આપણી પાસે M2 અહીં લખેલા દેખાતા નથી પણ આપણે લખી નાખીએ. M2 ને શું કહેશું? દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્ય કોણ છે? ગ્લુકોઝ. ગ્લુકોઝનો અણુભાર આવે કેટલો? 180 ગ્રામ પર મોલ. તો આ બધી કિંમતો આમાં મૂકી દઈએ અને ડેલ્ટા ટીબી શોધી નાખીએ. ચાલો તો Kb ની કિંમત છે 0.52 * 1000. W2 દ્રાવ્યનું વજન છે 18 છેદમાં દ્રાવ્યનો અણુભાર 180. દ્રાવકનું વજન છે 1000. આને આ કેન્સલ થઈ જાય. ચાલો અહીં 10 આવી જાય. 0.52 ના છેદમાં 10 એટલે 0.052 કેલ્વિન. આ આપણું શું આવી ગયું? ડેલ્ટા ટીબી આવી ગયું કહેવાય. હવે આપણે શું શોધીશું? ટીબી. કેવી રીતે શોધવાના? તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઈનસ T0B. તો આની કિંમત છે 0.052. આ શોધવાના છે. T0B આપણી પાસે કેટલા છે? 373.15. એને આ તરફ લઈ આવીએ તો વત્તા થઈ જશે
લખાય 0.052 વત્તા 373.15 બરાબર લખાય ટીબી. ચલો આનો સરવાળો કરી નાખીએ તો ટીબી બરાબર 373.202 કેલ્વિન. 373.202 કેલ્વિન. આ આપણો આવી ગયો ટીબી નો આન્સર. હા, તો હવે આપણી પાસે કોયડો 2.8 આવે છે. તો એની રકમ સમજીએ અને શું શોધવાનું છે તે ગણવાનો પ્રયત્ન કરીએ. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપણને આપેલું 353.23 કેલ્વિન. જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યું. આટલા વાક્ય પરથી આપણને બે વસ્તુ મળી જવાની છે વિદ્યાર્થીઓ. આ બે વજન આપેલા છે. ઓછું હશે તે કોનું કહેવાશે? દ્રાવ્યનું વજન, અને વધારે હશે તે દ્રાવકનું. તો દ્રાવકના વજનને આપણે શું કહીએ? W1. તો 1.80 છે અને 90 છે એટલે સીધી વાત છે 90 ગ્રામ એ દ્રાવકનું વજન છે. ચાલો W2 એટલે દ્રાવ્યનું વજન કેટલું છે આપણને આપેલું? 1.80 ગ્રામ. ચાલો ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું. દ્રાવ્યનું મોલર દળ ગણો. દ્રાવ્યનું મોલર દળ એનો મતલબ આમાં આપણે શું શોધવાનું છે? M2 શોધવાના છે. Kb આપણને આપી દીધા છે. કેટલા આપ્યા છે? 2.53 કેલ્વિન * કિલોગ્રામ * મોલ ઇન્વર્સ. હવે આમાં સમજવાનો પ્રયત્ન કરો કે દ્રાવક કોણ છે અને દ્રાવ્ય કોણ છે. તો રકમ માટે સાથે ખબર પડે કે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય છે જે 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. આનો મતલબ એવો થયો કે બેન્ઝીન જે છે બેન્ઝીન દ્રાવક છે અને એમાં અબાષ્પશીલ દ્રાવ્ય નામ નથી આપ્યું. એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય કોઈ અજ્ઞાત પદાર્થ ઉમેરેલો છે. તો આપણે તેનું આણ્વીય દળ શોધવાનું છે. અબાષ્પશીલ દ્રાવ્યનું એટલે કે M2 શોધવાના છે. દ્રાવક તરીકે કોણ છે? બેન્ઝીન. હવે આ જે તાપમાન આપેલા છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ. હવે બેન્ઝીન શું છે? દ્રાવક છે. આમાં દ્રાવક તરીકે પાણી નથી. ધ્યાન રાખજો. આના આગળના દાખલામાં અને આમાં તફાવત છે. આગળના દાખલામાં દ્રાવક પાણી હતું, આમાં દ્રાવક પાણી નથી. શું છે? બેન્ઝીન છે. તો શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ આ આપેલું કહેવાય. શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુને લખશું કેવી રીતે? T0b. કેટલા આપેલા કહેવાય? 353.23 કેલ્વિન. ચાલો હવે દ્રાવકની અંદર દ્રાવ્ય નાખ્યા પછી ઉત્કલન બિંદુ વધીને કેટલું થાય છે? 354.11. એનો મતલબ કે આ દ્રાવણનું ઉત્કલન બિંદુ આવ્યું છે કેટલું? 354.11 કેલ્વિન. દ્રાવકની અંદર આપણે દ્રાવ્ય નાખીએ છીએ એટલે દ્રાવક બની ગયું ત્યારે એનું તાપમાન વધી જાય છે. વધીને કેટલું આવે છે? હવે 354.11 આવે છે. કેટલું આવે છે? 354.11. ચાલો તો હવે સૌપ્રથમ મારે M2 શોધવા પહેલા શું શોધવું પડશે? ડેલ્ટા ટીબી શોધવા પડશે. શોધવા પડશે ડેલ્ટા ટીબી. કેવી રીતે શોધીશું? આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઈનસ T0b. તો ટીબી ની કિંમત આપણી પાસે કેટલી છે? 354.11 માઈનસ T0b કેટલા છે? 353.23. ચલો આ બાદ કરીને જવાબ આપણો આવશે કેટલો? 0.88 કેલ્વિન. આ આપણું શું આવે છે? ડેલ્ટા ટીબી. બરાબર છે. હવે આપણે શોધવાનું શું છે? M2. તો આપણે સૂત્ર મૂકી દઈએ ડેલ્ટા ટીબી યાદ રાખવાનું Kb * M. તો M એટલે મોલારિટીનું સૂત્ર મૂકી દઈએ તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુ ભાર ગુણ્યા દ્રાવકનું વજન. કોના બરાબર? ડેલ્ટા ટીબી બરાબર M2 ને લઈ જઈએ અને ડેલ્ટા ટીબી ને કે લઈ આવીએ? છેદમાં લઈ આવીએ એટલે M2 બરાબર લખાશે કેટલા? Kb ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા ટીબી ગુણ્યા W1. ચાલો બધી કિંમતો મૂકી દઈએ એટલે M2 બરાબર Kb ની કિંમત આપણી પાસે છે 2.53 ગુણ્યા 1000. W2 છે આપણી પાસે 1.80 છેદમાં ડેલ્ટા ટીબી છે કેટલા? 0.88 ગુણ્યા W1 કેટલા છે? 90. આનું સાદુરૂપ આપીએ એટલે આપણો જવાબ આવશે 58.
ગ્રામ પર મોલ. આ આપણો આવી ગયો કોનો જવાબ? M2 નો જવાબ. હા, તો હવે આપણી પાસે આવે છે કોયડો 2.10. આમાં હું તમને આઈડિયા આપી દઈશ, બાકી ગણવાનું તમારે છે, કારણ કે આના અગાઉના દાખલાને જે મળતો આવે છે થોડો ફરક છે. તો સમજીએ શું આવ્યું છે. 1.0 ગ્રામ એટલે કે 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય, એટલે 1 ગ્રામ તમને કોનું વજન આપ્યું છે? દ્રાવ્યનું. અને 50 ગ્રામ બેન્ઝીન. તો રકમ તમે વાંચો એટલે તમને દ્રાવ્ય અને દ્રાવકના વજન મળી જ જાય છે. અગાઉ બે દાખલા જોયા તે પ્રમાણે. તો સૌપ્રથમ લખી નાખીએ કે ભાઈ W1 અને W2. W1 એટલે દ્રાવકનું વજન, જે વધારે હોય તે કેટલું? 50 ગ્રામ. W2 એટલે દ્રાવ્યનું વજન 1.0 ગ્રામ, એટલે 1 ગ્રામ લખી નાખીએ આપણે. ચાલો, પછી શું આપ્યું છે? તે બેન્ઝીનના થાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. થાર બિંદુમાં થતો ઘટાડો 0.40 કેલ્વિન આપ્યો છે. થાર બિંદુમાં થતા ઘટાડાને આપણે શું કહીએ? ડેલ્ટા TF કહીએ. અને તે કેટલા આપ્યા છે? 0.40 કેલ્વિન. બેઠા આપી જ દીધા છે. આ શબ્દ જે છે થાર બિંદુમાં થતો ઘટાડો દર્શાવે છે, એનો મતલબ કે આપણને ડેલ્ટા TF આપી દીધા છે. બેન્ઝીનના થાર બિંદુમાં અવનયન અચળાંક એટલે થાર બિંદુ માટે અવનયન અચળાંક KF, એની કિંમત આપેલી છે 5.12 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. દ્રાવ્યનું મોલર દળ એટલે શું શોધવાનું છે? આપણે M2 શોધવાનું છે, અગાઉના દાખલાની જેમ. તો M2 કેવી રીતે શોધીશું ભાઈ? તો કે ડેલ્ટા TF બરાબર સૂત્ર શું મૂકવાના? KF ઇન્ટુ M. હવે m ની જગ્યાએ શું લખવાના? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. તો તમારી પાસે જો m2 ના અહીં લઈ આવે ડેલ્ટા TF ની જગ્યાએ, એટલે m2 બરાબર બની જાય KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1. હવે બધી કિંમતો તમારે મૂકી દેવાની છે. બધી કિંમત આપણી પાસે છે જ, અને શું શોધવાનું છે? M2. એટલે આ દાખલાની તમને મેં હિન્ટ આપી દીધી છે. આવી રીતે તમારે કોયડો 2.10 ગણવાનો રહેશે. ઓકે, ઝડપથી એના પછી આપણે જોવાના કોયડો 2.9. શું આપેલું છે અને શું શોધવાનું છે તે રકમમાંથી સમજીએ. શું કહેવું છે? 45 ગ્રામ મિથિલિન ગ્લાયકોલ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. જેવું આપણે કહી ગયા તે પ્રમાણે રકમ વાંચો એટલે બે વજન તો મળી જ આવે છે. ક્યાં બે વજન? દ્રાવ્ય અને દ્રાવકનું વજન. તો અહીં લખી નાખીએ આપણે આન્સરમાં કે W1 એટલે દ્રાવકનું વજન, જે વધારે હશે તે દ્રાવકનું વજન એટલે 600 ગ્રામ. W2 દ્રાવ્યનું વજન કેટલું કહેવાશે? જે ઓછું હોય તે એટલે કેટલું? 45 ગ્રામ. ચાલો, M2, અહીં M2 આપણે નથી આપ્યું, આપણે શોધવા પડશે. M2 ને શું કહીએ છીએ? દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનો અણુભાર, દ્રાવ્ય કોણ છે? ઇથિલિન ગ્લાયકોલ. તો C2H6O2 પરથી એનો અણુભાર શોધીએ તો 12 24 ને 36 30 ના 16 32, એટલે તમારી પાસે M2 આવી જાય કેટલા? 62 ગ્રામ પર મોલ. M2 એટલે દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્ય કોણ છે આપણી પાસે? ઇથિલિન ગ્લાયકોલ છે. ચાલો આગળ વાંચીએ. શોધવાનું શું છે? બે વસ્તુ શોધવાની છે. થાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF, એટલે દ્રાવણનું થાર બિંદુ એનો મતલબ TF. આપણે શોધવાનું શું છે? ડેલ્ટા TF શોધવાનું છે, અને બીજું શોધવાનું શું છે? TF શોધવાનું છે. ચાલો, હવે T0F આપણી પાસે નથી. T0F આપણી પાસે નથી. T0F ને આપણે શું કહેશું? શુદ્ધ દ્રાવકનું થાર બિંદુ. શુદ્ધ દ્રાવક તરીકે કોણ છે? પાણી છે. પાણીનું થાર બિંદુ કેટલું હોય? 0°C. એને કેલ્વિનમાં ફેરવી નાખીએ તો 0 + 273.15, એટલે આપણા કેલ્વિનમાં જવાબ આવશે કેટલો? 273.15. હવે આપણે શોધીશું ડેલ્ટા TF. ડેલ્ટા TF નું સૂત્ર શું છે ભાઈ? તો કે T0F - TF. ચાલો, પણ TF બી આપણે શોધવાનું છે. આ સૂત્ર કામ લાગવાનું નથી. આપણે સૂત્ર વાપરવું પડશે KF * M. ચાલો, KF * M ની જગ્યાએ લખી નાખીએ 1000 *
ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કોના બરાબર ડેલ્ટા TF બરાબર. ચાલો તો ડેલ્ટા TF શોધવા માટે આપણી પાસે W2B છે, W1 છે, M2 છે, પણ શું નથી? KF નથી. તો KF કેટલા લેવાના? KF યાદ રાખશો, આ દાખલામાં છે કેટલા છે? 5.12. KF ની કિંમત છે યાદ રાખવી પડશે. કેટલી લેવાના? 5.12 ગુણ્યા 1000 ગુણ્યા W2 કેટલા છે? 45 છેદમાં M2 કેટલા છે? 62 ગુણ્યા W1 કેટલા છે? 600. ચાલો આનું સાદુરૂપ આપીએ તો આપણને ડેલ્ટા TF નો જવાબ મળશે 2.25 કેલ્વિન. કેટલો જવાબ મળશે? 2.25 કેલ્વિન. હવે આપણે શું શોધવાનું બાકી રહ્યું? ડેલ્ટા TF શોધાઈ ગયા આપણી પાસે, આ શોધાઈ ગયા. બાકી શું છે? TF. કેવી રીતે શોધવાના? તો કે સૂત્ર પરથી ડેલ્ટા TF બરાબર T0F માઈનસ TF. આની કિંમત છે 2.25. ચાલો T0F આપણી પાસે કેટલા છે? T0F આ છે 273.15 માઈનસ TF. TF ને આ તરફ લઈ આવીએ એટલે વત્તા થઈ જશે, એટલે TF બરાબર થાય 273.15 ઓછા 2.25. ચાલો એટલે 273.15 ઓછા 2.25 કરશું તો આપણો જવાબ આવશે 270.9 આ આપણો જવાબ આવી ગયો. આ તમે જાતે ગણી શકો તેમ છે. મેં તમને સાદુરૂપ બતાવ્યું છે, ખાલી કિંમતો મૂકવાની છે અને આ દાખલો આપણે ગણી નાખ્યો છે. તો આને ઝડપથી લખી લઈએ. હા તો હવે આપણી પાસે IMP દાખલો આગળ છે, સ્વાધ્યાયનો 20મો દાખલો. શું આપ્યું છે સમજો. ખાંડના 5% દ્રાવણ દળથી એટલે કે ભાઈ વેટ બાય વેટ. અહીં આપણને શું કીધું છે? ખાંડનું 5% વેટ બાય વેટ દ્રાવણ આપેલું છે. એનું થાર બિંદુ, દ્રાવણનું થાર બિંદુ 271 કેલ્વિન આપેલું છે. જો શુદ્ધ પાણીનું થાર બિંદુ 270.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું થાર બિંદુ ગણો. આનો મતલબ 5% સુક્રોઝ ખાંડના દ્રાવણ પરથી 5% ગ્લુકોઝના દ્રાવણનું થાર બિંદુ શોધવાનું છે આપણે. તો કઈ રીતે શોધીશું? તો પહેલા આપણને જે માહિતી આપેલી છે તે લખી નાખીએ ઝડપથી. શું આપ્યું છે આપણને? 5% W/W કોનું દ્રાવણ છે? ખાંડનું દ્રાવણ છે. ખાંડનું દ્રાવણ. તો આનું અર્થઘટન શું થશે? આપણે શીખી ગયા છે જેટલા ટકા W તેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ. એનો મતલબ કે 5 ગ્રામ દ્રાવ્ય તરીકે કોણ હશે? તો કે ખાંડ વત્તા 100 ગ્રામ દ્રાવણ. 5 ગ્રામ દ્રાવ્ય જે છે, 5 ગ્રામ ખાંડ શેમાં ઓગાળ હશે? 100 ગ્રામ દ્રાવણમાં. તો દ્રાવકનું વજન કેટલું હશે? 100 માંથી 5 બાદ કરી નાખીએ તો 95 ગ્રામ દ્રાવક તરીકે શું હશે? પાણી હશે. ચાલો આના પરથી આપણે લખી નાખીએ W1 અને W2. આ આપણું દ્રાવક થવાનું 95 ગ્રામ, આ દ્રાવ્ય થવાનું 5 ગ્રામ. ચાલો આના પરથી લખી નાખીએ M2. M2 એટલે દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્ય કોણ છે? ખાંડ છે. ખાંડનો અણુભાર આપણને ખબર છે 342 ગ્રામ પર મોલ આવશે. ચાલો બીજું આપણને શું આપ્યું છે? ખાંડના દ્રાવણનું થાર બિંદુ 271 કેલ્વિન. દ્રાવણનું થાર બિંદુ, દ્રાવણનું થાર બિંદુ અને TF આપેલા છે કેટલા? 271 કેલ્વિન. શુદ્ધ પાણીનું થાર બિંદુ આપણે કેટલું? 273.15. એનો મતલબ કે T0F આપેલા છે કેટલા? 273.15 કેલ્વિન. ચાલો તો સૌપ્રથમ મારે શોધવા પડશે ડેલ્ટા TF. પહેલા શું શોધી નાખીએ? ડેલ્ટા TF. કેવી રીતે શોધીશું? તો કે ડેલ્ટા TF બરાબર સૂત્ર શું આવે? T0F માઈનસ TF. ચાલો T0F આપણી પાસે કેટલા છે? 273.15 માઈનસ TF આપણી પાસે કેટલા છે? 271. 273.15 માઈનસ 271 એટલે આપણો જવાબ આવશે કેટલો? 2.15 કેલ્વિન. આ આપણી પાસે ડેલ્ટા TF ની કિંમત આની
ચાલો હવે આપણી પાસે kf પણ નથી kf ચાલો તો kf ની કિંમત કેટલી શોધી તો ધ્યાન આપજો ડેલ્ટા tf બરાબર લખાય kf ગુણ્યા m kf ગુણ્યા m ની જગ્યાએ શું લખવાના 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન w2 છેદમાં m2 ગુણ્યા w1 કોના બરાબર ડેલ્ટા tf બરાબર બધા પદને આપણે લઈ આવીએ તો ડેલ્ટા tf ગુણ્યા m2 ગુણ્યા w1 છેદમાં શું આવી જાય 1000 ગુણ્યા w2 આના બરાબર લખાય kf કિંમતો મૂકી દઈએ બધી ડેલ્ટા tf ની કિંમત કેટલી છે 2.15 m2 આપણી પાસે કેટલા છે 342 w1 આપણી પાસે કેટલા છે 55 છેદમાં 1000 ગુણ્યા w2 કેટલા છે 5 આના બરાબર kf તો માટે kf આનો સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ આવશે કેટલો તો કે 13.57 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપણી પાસે kf નો જવાબ આવી ગયો તો આ kf નો આપણે ઉપયોગ કરવાનો છે શેના માટે 5% ગ્લુકોઝના દ્રાવણ માટે 5% ગ્લુકોઝનું દ્રાવણ એટલે લખાય કેવી રીતે આ રીતે લખાય 5% W/W ગ્લુકોઝનું દ્રાવણ આનો અર્થઘટન શું થાય જેટલા ટકા W એટલા ગ્રામ દ્રાવ્ય તો આનો મતલબ 5 ગ્રામ દ્રાવ્ય તરીકે કોણ છે ગ્લુકોઝ અને 95 ગ્રામ શું હશે પાણી હશે 5 ગ્રામ દ્રાવ્ય શેમાં છે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવણનું વજન 100 ગ્રામ દ્રાવ્યનું 5 ગ્રામ તો દ્રાવકનું કેટલું હોય 95 હોય 100 માંથી 5 બાદ કરીએ એટલે સૌતાના પરથી કિંમત લખી નાખીએ W1 કેટલા દ્રાવકનું વજન 55 ગ્રામ દ્રાવ્યનું વજન W2 કેટલું આવે છે 5 ગ્રામ M2 એટલે દ્રાવ્યનો અણુભાર ગ્લુકોઝ છે દ્રાવ્ય એનો અણુભાર આવે કે 180 ગ્રામ પર મોલ આવે ચાલો હવે મારે સૌપ્રથમ શું શોધવું પડશે આમાં ડેલ્ટા tf શોધવું પડશે અને ત્યાર પછી દ્રાવણનું થાર બિંદુ એટલે શું શોધવું પડશે tf શોધવું પડશે પહેલા ડેલ્ટા tf શોધીશું પછી શોધીશું આપણે tf ચાલો તો ડેલ્ટા tf બરાબર સૂત્ર મૂકી દઈએ kf * m m ની જગ્યાએ લખી નાખીએ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન હવે kf ની કિંમત અહીં કઈ મૂકીશું તો કે આજે મેળવી તે કેટલી મેળવી 13.97 તો લખવાના 13.97 ગુણ્યા 1000 ગુણ્યા W2 કયા લેવાના આ લેવાના છે 5 છેદમાં M2 આપણી પાસે કેટલા છે 180 ગુણ્યા W1 આપણી પાસે કેટલા છે 95 તો આનું આપણે સાદુરૂપ આપીએ એટલે આપણો જવાબ આવશે કેટલો 4.08 કેલ્વિન બરાબર ડેલ્ટા tf ચાલો હવે આપણે શોધવાનું શું છે tf આ તો શોધાઈ ગયું તો કેવી શોધીશું ડેલ્ટા tf બરાબર સૂત્ર મૂકી દઈએ T0f - tf ડેલ્ટા tf ની કિંમત છે આપણી પાસે 4.08 હવે પ્રશ્ન થાય કે T0f તો છે તો T0f શું છે શુદ્ધ દ્રાવકનું થાર બિંદુ શુદ્ધ દ્રાવક એટલે પાણીનું થાર બિંદુ 0°C આવે અહીં લખવું તો લખી નાખીએ T0f આવે કેટલા 0°C એટલે કેલ્વિનમાં થશે કેટલા 273.15 કેલ્વિન આ આપણે ધ્યાન પર રાખવું પડશે અહીં લખી નાખીએ કેટલા 273.15 tf ને આપણે લઈ આવે એટલે tf બરાબર લખાય 273.15 માઈનસ આને આ તરફ લઈ આવે ચાલો 273.15 4.08 કરીએ એટલે આપણો જવાબ આવે 269.07 આટલા કેલ્વિન આ આપણું આવી ગયું tf એટલે આ દાખલામાં આપણે શું કર્યું તો કે જે આપણને ખાંડનું 5% દ્રાવણ આપેલું છે તેના પરથી આપણે સૌપ્રથમ શું શોધી નાખ્યું તો કે તેના પરથી સૌપ્રથમ શોધી નાખ્યું ડેલ્ટા tf ત્યારબાદ આ સૂત્રનો ઉપયોગ કરીને શું શોધી નાખ્યું kf હવે 5% ગ્લુકોઝના દ્રાવણ માટે આ kf નો ઉપયોગ કરીને પાછો 5% ગ્લુકોઝના દ્રાવણ માટે શું શોધ્યું આના માટે શોધી નાખ્યું ડેલ્ટા tf અને આ સૂત્ર પરથી ફાઇનલી શોધી નાખ્યું tf તો આ થઈ ગયો આપણો IMP દાખલો
પૂછી શકાય તેવો દાખલો છે, તો ને નોટ ડાઉન કરી લઈએ.